श्री गोकुल नाथ की આખરી પ્રશ્ન છે કે સેવાનું માર્ગદર્શન અમારે કોની પાસે લેવું જોઈએ? સેવા કરતે ગુરુ રાજ્ઞા. આંધળાને શું છે એવું છે એમાં પૂછવાનો ક્યાં પ્રશ્ન છે? છતાંય જેને પ્રશ્ન પૂછ્યો છે હું ધન્યવાદ આપું એમને. સેવા કરતે ગુરુ રાજ્ઞા. શ્રી મહાપ્રભુ ઉભાઈ શ્રી પ્રભુચરણ દાદાજી એમના સિવાય સેવા કોણ શીખવાડી શકે? એ ગુરુ છે. દ્વારભૂત ગુરુ દેવકી નંદન દ્વારભૂત બેસ્યો છે કે વિઠ્ઠલરાય દ્વારભૂત બેસ્યા છે એ બતાવશે તમને. એમની વાણીનું સંપૂર્ણ દિગ્દર્શન કરાવશે તમને 100%. કેમ નહીં? મારો કર્તવ્ય, મારું ઓબ્લિગેશન છે. એના માટે જ તમારી પાસે આવ્યો છું. ચોક્કસ કરાવીશ, પણ તમારી તૈયારી હોવી જોઈએ. એટલે સેવા કરતે ગુરુ રાજ્ઞા. સેવા કાંઈ પણ મનગઢંત પ્રકારથી ના ચાલે. મન ફાવે તેમ કર્યા કરીએ આપણે, એ મનસ્વીતા ના ચાલે સેવામાં. સેવામાં તો શ્રી મહાપ્રભુ ઉભાઈ શ્રી પ્રભુચરણ અને શ્રી દાદાજીની જ વાત આપણી અંદર આપણા ઘરમાં ચાલે, બીજા કોઈની ના ચાલે. સાધન દીપિકા ઉઠાવીને જો, સાધન દીપિકામાં ઘણું બધું શ્રી ગોપીનાથ પ્રભુચરણે આપણને બતાવી દીધું છે. એના અનુવાદો મળે છે અત્યારે. એના વ્રજભાષા અનુવાદ છે, ગુજરાતી અનુવાદ છે એના. એટલે બધું જ છે આપણી પાસે. આપણને સમજ છે ને એ સમજ તમને પહેલાં વિકસિત કરો, પણ એના ગ્રાઉન્ડ રૂલ્સ તમને કંઈક શીખવા પડે. અત્યારે હું જે જોઈ રહ્યો છું ને એનાથી થોડીક બેચેની મને વધી રહી છે. ઠાકોરજીની સેવા ઘરમાં હોય તો થોડુંક એની સામાન્ય મર્યાદાઓનું નિર્વહન જરૂરી છે. દરેક જાતના નિયમો દેશકાળના નામે તોડી દેવા એ કંઈ યોગ્ય વાત નથી. જે વસ્તુ છે, જે સત્ય છે, જે હકીકત છે, એને એડજસ્ટ કરવા માટે દેર ઇઝ અ ઇનફ રૂમ. એ તમને હું મારો વચન આપી રહ્યો છું. દેર ઇઝ અ ઇનફ રૂમ. આપણે સાથે બેસીને એને એટલો મોટો અવકાશ છે, એની એડજસ્ટમેન્ટ થશે. પણ એ એડજસ્ટમેન્ટની પણ એક સીમા છે. એ એડજસ્ટમેન્ટના નામે આધુનિક સમયના કારણે, આધુનિક પરિસ્થિતિઓના કારણે આપણે અરાજકતાવાદ, એનાર્કિઝમ આપણે ન ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. એ અરાજકતાવાદ આપણે ન લાવી શકીએ અંદર. તેથી એના ગ્રાઉન્ડ રૂલ્સ, ક્યાંક આચાર વિચાર, ઉઠવા બેસવા, દરેકના ક્યાંક સ્થૂળ નિયમો છે. એ સ્થૂળ નિયમો આપણને સ્વીકારવા પડે. અને એ સ્થૂળ નિયમો તમે પુષ્ટિમાર્ગના નામે સ્વીકારી રહ્યા છો એવું નથી. આપણે સનાતન ધર્મના છીએ, આપણે ભારતીય છીએ, આપણે વૈદિક છીએ. વેદ આપણા મૂળમાં રહેલું છે. એટલે અમુક જાતનું જીવન આપણે જીવવું જોઈએ. અમુક જાતનો જે કોડ ઓફ કન્ડક્ટ છે, અમુક જાતની જે આચાર સંહિતા છે, એ આચાર સંહિતાનું નિર્વહન કરવું જોઈએ. એમાં નવાઈની શું વાત છે? એમાં કાળે શું, દેશકાળે વડું શું કરજો? અને દેશકાળ સાથે એડજસ્ટમેન્ટ કરતા જ આવીએ છીએ ને ક્યાં પ્રશ્ન ઊભા થાય છે? અત્યારે જે કંઈ પણ અપવિત્રતા જેટલા હદે થઈ શકે છે એ બધી તો તમે સ્વીકારી લીધી. એનાથી વધારે કેટલા અપવિત્ર થવા માગો છો એ તો મને સમજાવો. ઓલરેડી જે જાતનું જીવન જીવી રહ્યા છે એમાં ઘોર અપવિત્રતાનું જીવન જીવી રહ્યા છીએ. આ ક્યાં આમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય ને વૈશ્ય અને શૂદ્રની વાત આવી? હવે બધું જ તો ભેળસેળ થઈ ગયું. પણ જેટલી પણ વ્યવસ્થા ટકી રહી છે એ વ્યવસ્થાને ટકાવો તો કરે. એ વ્યવસ્થાને, આખી વ્યવસ્થાને કેમ તોડી નાખવા માંગીએ છીએ? અલબત્ત એમાં બંને એક્સ્ટ્રીમ ના હોવા જોઈએ. જે અમુક લોકો હજી આજની તારીખમાં બહુ અતિવાદિતાની વાતો કરે છે એ પણ ખોટું છે. જે બિલકુલ નિયમોને તોડી દેવા માગે છે એ પણ ખોટું છે. એટલે અત્યાચાર ના કરો, અતિ આચાર ના રાખો. આજની દેશકાળ પરિસ્થિતિને સમજો. અતિ આચાર પણ એની સાથે મળશે, આચાર સાથે તો અત્યાચાર થઈ જશે. અને અન આચાર પણ રાખો. અન જો મળશે
અને એની સાથે આચાર જોડાઈ જશે તો અનાચાર થઈ જશે. એટલે મહેરબાની કરીને અત્યાચારની અતિવાદિતાને સમજવાનો પ્રયાસ કરો, અનાચારની અતિવાદિતાને સમજવાનો પ્રયાસ કરો, અને સદાચારનું બેલેન્સ, એનો જે એનું સંતુલન છે એ સંતુલનને જાળવો. સદાચારના સંતુલનને જાળવામાં આપણા બધાનું હિત છે. આપણા વ્યક્તિગત સ્તરે આપણું હિત છે, પારિવારિક સ્તરે આપણું હિત છે, સામાજિક સ્તરે આપણું હિત છે, અને આપણા સંપૂર્ણ આ ગુજરાતમાં રહેલી અને ગુજરાતથી બહાર પણ રહેલી જે શ્રી દાદાજીની સૃષ્ટિ છે, શ્રી ગોકુલનાથજીનું ઘર છે, એની સુરક્ષા રહેલી છે. એટલે આ બધા વિચાર વિવેકોને ધરાવો. ઓકે, બીજું કોઈ પ્રશ્ન? હવે તમે પ્રશ્નોત્તર જ કરી દીધા છે આજે, તો પ્રશ્નોત્તર રાખો. એક ખાલી ઇતર પ્રશ્ન હતો, वो એકાદશી વાળો પ્રશ્ન કે ગુરુજી પ્રશ્ન એક આવ્યો હતો કે સૂતક હોય અને એકાદશી આવે તો વ્રત કરવું જોઈએ. ગરુડ પુરાણમાં એમ, એટલે પ્રશ્ન એવું કહ્યું, પ્રશ્ન ઉપર કે ગરુડ પુરાણ એમ કહ્યું છે કે વ્રત નહીં કરવું, તો સમજાવો. જો મેં તમને હમણાં જ એક વાત કરી કે શાસ્ત્રની વાણી જે છે ને એ નિત્યરૂપ છે. એ આજથી અનાદિકાળ પહેલાં, આજથી ખૂબ સુદૂર ભૂતકાળમાં પણ એ બિલકુલ વર્તમાન સ્થિતિમાં હતી, આજે પણ એ વર્તમાન સ્થિતિમાં છે, અને ભવિષ્યમાં પણ એ વર્તમાન રહેશે. પણ એની એપ્લિકેશન આપણને સમજવી પડશે. શાસ્ત્રની વાણીને આપણા વર્તમાન સમય સાથે એને રિડ્યુસ કરીને એને એક વખતે એને એક વેવલેન્થ ઉપર લાવવું પડે આપણને. ખ્યાલ આવી મારી વાત? તમને જ્યાં નેટ ઉપલબ્ધ ના હોય ને ત્યાં કોઈ વેબસાઇટ તમે ખોલી શકો ખરા? કેમ ના ખોલી શકે મને કહો? બિકોઝ નેટ ઇઝ નોટ અવેલેબલ. સો ફર્સ્ટ તમારા બધાના ઘરોને છે ને વાઈફાઈથી સુસજ્જિત કરી લો. બ્રિંગ ઇન ધી વાઈફાઈ એન્ડ ધેન ઓપરેટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ વિલ ગીવ યુ એવરી બિટ ઓફ ઇન્ફોર્મેશન. દરેક ઇન્ફોર્મેશન મળશે, પણ તમારા ઘરને વાઈફાઈથી પહેલાં સુસજ્જિત કરી લો. અને એમાંય જ્યારે બીજા કમરામાં બેસ્યા હોઈએ ને, દરવાજા બધા બંધ હોય ને, તમારું વાઈફાઈ પણ કામ ન કરે, ત્યાં ફરી તમારું એ વાઈફાઈના વેવ્સ ત્યાં ન મળે ને, તો અગેન તમારું જે છે ઇન્સ્ટ્રુમેન્ટ કામ ના કરે. એટલે દરવાજાઓ થોડા ખુલ્લા રાખો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જે શાસ્ત્રની શાશ્વત વાણી છે એ નેટ છે, ઇન્ટરનેટ. એ આખા ક્ષિતિજમાં પ્રવાહિત થઈ રહ્યું છે, પણ તમારા ઘરમાં આવવા માટે તમારા ઘરનું વાઈફાઈ રિડક્શન, એ રિડ્યુસ કરવાનું સિસ્ટમ જોઈએ કે ના જોઈએ? નહીં તો તમારા ઘરમાં આવશે કેવી રીતે? એટલે તમારા દરેક ઘરમાં સમજનું, એ ગુરુઘરથી, ગુરુવાણીથી, શ્રી મહાપ્રભુની વાણીથી મેળવેલી સમજને વાઈફાઈની રીતે તમે ફિટ કરો, અને પછી જુઓ એ નેટ તમારા ઘરમાં આવે છે કે નહીં. તમને બધું જ સમજાશે, તમને બધું જ સમજાશે, પણ તમારા લેવલે રિડ્યુસ કરો. રિડ્યુસ કરીને તમે તમારી વર્તમાન 2013માં એને રિડ્યુસ કરો, અને 2013માં રિડ્યુસ કરીને એની એપ્લિકેશન કરો. હમણાં છેલ્લા 1.5-2 મહિનાથી આજના ગ્રહણનો એટલો બધો ઉધમ ચાલી રહ્યો છે દુનિયામાં, ખાસ કરીને આપણા સમાજમાં. મારી પાસે ઓછામાં ઓછા 5-50 ફોન આવ્યા હશે કે શું કરવું. વૈષ્ણવોના નહીં, હા, ફક્ત આચાર્ય બાળકોના, શાસ્ત્રીઓના, પંડિતોના. મારી પાસે એક બહુ સ્ટાન્ડર્ડ જવાબ છે કે મેં મારી ટિપ્પણીમાં મારો નિર્ણય છાપી દીધું છે, અને હું એ નિર્ણય સાથે ઊભો છું. હું એ પ્રમાણે મારા ઘરમાં થવાનું છે. હમણાં પરમ દિવસે જ 2 દિવસ પહેલાં મારા પરિવારની જ એક વ્યક્તિનો ફોન આવ્યો. મેં એમને કહ્યું કે બાવા, આટલું બધું ઉધમ કેમ માથામાં આવી રહ્યું છે? આ ગ્રહણની અશુદ્ધિ અત્યારે એટલી બધી આપણને નડવા લાગી કે આપણા જીવનમાં સવારથી સાંજ સુધી ચારે બાજુ જે અશુદ્ધિઓ ફેલાઈ રહી છે એ બધી જ આપણા દૃષ્ટિથી ઓજલ થઈ ગઈ, એ બધી આપણી દૃષ્ટિથી દૂર થઈ ગઈ. અરે એટલું બેલેન્સ તો તમે આપો, શા માટે આ તાગડધીના આટલી કરી રહ્યા છો? આપણે ઓલરેડી એટલું બધું અશુદ્ધ જીવન જીવી રહ્યા છીએ કે આ
શા માટે આ ગ્રહણનો ઇસ્યુ એટલો તૂત શા માટે તમે ઊભું કરી રહ્યા છો? માત્ર અહમની હુંસાતુસી, માત્ર એક અહમની લડાઈ. ત્યાં મેં સાંભળ્યું કે કાઠિયાવાડમાં ડિક્લેરેશન કરવામાં આવ્યું કે જે લોકો ગ્રહણ માન સ્વીકારશે એ બધા આસુરી જીવો છે. કેમ કે ઠાકુરજીને પરિશ્રમ પડી રહ્યો છે. હવે ડોભાશંકરોને કોણ સમજાવે કે ઠાકુરજીને સામાન્ય રીતે કેટલું પરિશ્રમ પડી રહ્યું છે? યાર, એની તો બેલેન્સ શીટ તૈયાર કરી લો એક વખત. પણ પેલું ગ્રહણનો ઇસ્યુ કે નહીં, ઇદંતુ ઇદમિત્થતયા, બસ આ અમે કહી રહ્યા છીએ, યદહમ વચમિત, બસ અમે જે કહી દીધું બસ એ રીતે થવું જોઈએ. આ કંઈ અખાડાનો વિષય છે? દેશકાળ પરિસ્થિતિના, અરે પહેલાં દુનિયાને તમે ગ્રહણમાં પાણી તો અપાવો, કોર્પોરેશનથી પાણી તો શરૂ કરાવો. જાઓ ગ્રેટર બોમ્બેમાં વોઇસ ઊભી કરો તમે કે રાત્રે 2-2:30 વાગે અમને પાણી મળવું જોઈએ. જો તમારી કોર્પોરેશનમાં વોઇસ સ્વીકાર થાય છે કે નહીં. નાનકડા સેન્ટરોમાં, નાનકડા ગામડામાં તો ઠીક છે, આપણે સ્વીકારી લીધું કે ન સ્વીકારી લીધું, આપણી પાસે સાધનો છે. જેમની પાસે સાધનો ન છે એ નાવા ક્યાં જાય? સમુદ્રમાં ડૂબે જઈને ત્યાં. લોકોને ભાન નથી શું કહી રહ્યા છે, શું માંગી રહ્યા છે, શું છે, શું પરિસ્થિતિ છે. આજે કોણ વ્યક્તિ છે કે જે હોટલમાં નથી ખાઈ રહી? 2-5-10% વ્યક્તિને, કદાચ હાર્ડલી 5%ને છોડીને. હવે હોટલમાં જે ખાઈ રહ્યા છે એમના માટે ગ્રહણની શુદ્ધિ કે અશુદ્ધિના કેટલા મિનિંગ છે મને એટલા તો સમજાવો યાર. વાય ટુ ટોક અબાઉટ ઓલ ધીસ થિંગ્સ, નોનસેન્સિકલ થિંગ્સ. યટ हमारे व्रज में एक कहावत है कि भैया पेट झूठो कर ले पर हड्डियाँ झूठी मत करे. पेट झूठो કર્યા ઉપર ઘર કી સીમા મેં સુરક્ષિત રખો. ઘર को अगर शुद्ध रख सकते हो बहुत अच्छी बात है. એટલે નિયમ નભાવવા જોઈએ, પણ નિયમોની એપ્લિકેશન આપણા વાઈફાઈથી, આપણા ઘરમાં ફિટ જે વાઈફાઈ છે એના હિસાબે આપણે સેટ કરી લેવું જોઈએ. કયા રૂમમાં સ્ટ્રોંગ એના વેવ્સ આવે છે, સિગ્નલ્સ આવે છે, અને કયા રૂમમાં જતાં સિગ્નલ્સ ગાયબ થઈ જાય છે એ પણ જોવું પડે ને આપણને. એટલે એ પરિસ્થિતિને જોઈને આપણી જે કંઈ પણ દેશકાળ પરિસ્થિતિ, આપણી વ્યક્તિગત પણ જે સર્કમસ્ટાન્સીસ છે એને અનુકૂળ, એને રિડ્યુસ કરો, પછી એની એપ્લિકેશન શોધો. બધા એમાં એ આપણને એના સમાધાન મળશે. એવું કોઈ કારણ નથી કે કોઈ સમાધાન નહીં મળે. શાસ્ત્રમાં ખૂબ અવકાશ છે. એટલો આજે મારી વાતને ફોર એવર સ્મરણ કરીને રાખજો. ક્યારેક યાદ અપાવું હું કે બાવા આવીને એ વખતે સ્મરણ રાખજો. શાસ્ત્ર આપણું ગળું દબાવીને આપણી શ્વાસોચ્છ્વાસને રોકી દેવા માગતું નથી. શાસ્ત્ર આપણને શ્વાસોચ્છ્વાસ લેવાનો પૂરતો અવકાશ આપે છે. એકચ્યુઅલી શાસ્ત્ર આપણને ઓક્સિજન આપી રહ્યું છે. એ ઓક્સિજનને અંદર જવા દો. ઇઝ ઇટ. તમારા હોલ બ્રીધિંગ સિસ્ટમને ઇઝ કરો. શાસ્ત્રમાં ઘણો બધો અવકાશ છે, પણ સાચી રીતે, સારી રીતે, અને જે સુસંબદ્ધતા છે, જેમાં કન્સિસ્ટન્સી છે, એ સુસંબદ્ધતાથી તમે વિચાર કરતા શીખો, વિચાર જાણતા શીખો. ન આવડતું હોય તો યોગ્ય જગ્યાએ પૂછો. તમારી તબિયત કોઈની ન બગડે, ઈશ્વર દાદાજી કરે, પણ જ્યારે તબિયતમાં ક્યાંક લોચો આવે આપણે તપાસ 10 વખત કરીને જઈએ છીએ કે આ ડૉક્ટર પાસે જઈએ કે આ ડૉક્ટર પાસે જઈએ. એવો તમારો વિવેક ધર્મમાં કેમ ખોવાઈ જાય છે? એક સામાન્ય શાકભાજી લેતા તમે 4 લારી બદલો છો. ધર્મ તમારી શાકભાજીથી પણ સસ્તું થઈ ગયું. ગમે તેના કહેવાથી આપણે કરવા બેસીએ, અને જ્યારે વાત આવે, અમે તો અમને ફલાણા ભાઈએ કહેલું, અમને અમુક વૈષ્ણવે કહેલું. અરે પણ વૈષ્ણવને શું સમજાવી શકે? જે પોતે હજી ભટકી રહ્યા છે બીજાને શું સાચો રસ્તો દેખાડવાના છે? શ્રી મહાપ્રભુની વાણી પાસે જાઓ. શ્રી મહાપ્રભુની વાણી એ સરસ્વતી દેવી એ સાકાર છે. વિદ્યા વૈ બ્રાહ્મણમાં જગામાં. એ સરસ્વતીને એ શ્રી મહાપ્રભુની વાણીથી તમે પૂછો, એ સાકાર છે, એ સાક્ષાત વિરાજે છે, એ તમને માર્ગદર્શન આપશે. તેથી રેસ્ટ એશ્યોર કે શાસ્ત્રમાં ઘણો અવકાશ છે. और हाँ, 11 को प्रश्न रह गया वो मेरे में देयरफॉर હું એવું સમજાવવા માગું છું કે શાસ્ત્રના જે કંઈક એમને જેના પાસે પણ ગરુડ પુરાણનું એ વચન સાંભળ્યું હોય, જો એમને વચન યાદ હોય તો મને યાદ અપાવે. બાકી વાત એટલી છે કે જે કંઈક એમને સાંભળ્યું હોય, જ્યાંથી સાંભળ્યું હોય, પહેલાં તો એ સોર્સ તપાસે કે બરાબર છે કે નહીં. વન થિંગ. બીજું કે જે ત્યાં કહેલું છે,
સૂતક ઇટસેલ્ફ જે છે એ અશુદ્ધ અવસ્થા છે, અને સૂતક અશુદ્ધ અવસ્થા હોવાના કારણે એમાં હરિદિવસનું ની જે પવિત્રતા છે એનું નિર્વાહ ન થઈ શકે. તેથી કદાચ સ્થૂળ વ્યવહાર આપણો ક્યાંક ઓવરલેપિંગ થાય, ક્યાંક આપણે ચૂકી જઈએ, અથવા તો આપણે એને સાચવી શકીએ કે ન સાચવી શકીએ તો પણ કશો વાંધો નથી. જો આપણને આવી આશૌચની સ્થિતિમાં પણ જેને ભગવદ્ મહાપ્રસાદ ઉચ્છિષ્ટ મળી શકતું હોય, બહુ ઉત્તમ વસ્તુ છે. ન મળી શકતું હોય તો જે કંઈ પણ આપણા સાત્વિક ભોજન જે કરી શકાય એ પ્રમાણે જે કરી આપણે એ વખતે આપણને મળે એમાં કશો વાંધો નથી. તેથી કદાચ ફલાહારનું પણ એ વખતે ખાઈએ તો એકાદશીમાં એ એવી સ્થિતિમાં સૂતકની સ્થિતિમાં કશો વાંધો નથી. પ્રશ્ન એ નથી કે આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. પ્રશ્ન એટલો જ છે કે એવી આશૌચ એટલે કે સૂતકની અવસ્થામાં પણ જે સાત્વિક આચરણ એક હરિદિવસ પૂરતું પણ આપણે કરી શકતા હોઈએ તો એ હરિદિવસ પૂરતું એ આચરણ રાખવું જોઈએ. એમાં ન મળે ફળાહાર તો ફળાહાર માટે ક્યાંક દ્વંદ્વયુદ્ધ ન કરવું જોઈએ, કંઈક આપણને એવું ન માનવી લેવું જોઈએ કે કેમ ન મળ્યું અમને. એટલે બરાબર છે, કદાચ એ અશુદ્ધ અવસ્થામાં એ એટલી શુદ્ધિ આપણને ન મળી કંઈ વાંધો નથી. કહેવાનો તાત્પર્ય છે કે સૂતકની અવસ્થામાં જો એકાદશીના દિવસે સહજ ફળાહાર મળતું હોય, ફળાહાર કરવામાં કશો વાંધો નથી. ન મળતું હોય એની વધુ ચિંતા ન રાખવી જોઈએ. મહત્વની વસ્તુ છે આપણી ઇન્દ્રિયોનો ભગવત સંબંધ. એ ભગવત સંબંધ આપણે અંતઃકરણપૂર્વક જાળવી રાખવું જોઈએ જેટલું બને એટલું. તેથી આ પ્રશ્ન બિલકુલ મહત્વનો નથી. ફળાહાર થઈ જાય તો કોઈ એમાં અહંકારને ક્રેડિટ આપી લેવાની કંઈ જરૂરિયાત નથી. આપણે કંઈ બહુ મોટું કામ નથી કરી લીધું, અને ફળાહાર ન મળી શકતું હોય તો ક્યાંય આપણે કશું ગુમાવી નથી દીધું. તેથી જસ્ટ ડોન્ટ મેક ઇટ એન ઇશ્યુ. થઈ ગયું? ભૈયા, હું એવું એક મારી સહજ જિજ્ઞાસા છે કે ગોધરાવાળાઓને પણ કંઈક પૂછતા આવડે છે કે નહીં? એ બધા વીરપુરવાળાના મોડેથી કે આ ગોપાલ ક્યાંનું મૂળ લોક છે એ મને ખ્યાલ નથી, તું કાં કહો હે માલપુર કહો કે માલપુરવાળાના મોડેથી શા માટે પૂછાવે છે? ક્યારેક ગોધરાવાળા મને ડાયરેક્ટ પૂછે તો કોઈ વાંધો છે ખરો? ऐसी अपने बीच में क्या दूरी है कि अपन को वाया मीडियम कहीं पूछना पड़े? हैं? ऐसी तो कोई कारण नहीं है ऐसा. ખરેખર આમાં એવું છે, જો એક વસ્તુ તમે સમજો કે આ આચાર્ય રૂપ સ્થળ મેં તમને હંમેશાથી બતાવતો રહ્યો છું, આજે નહીં, આજે 30, 35, 40 વર્ષ થયા હું તમને જ્યારે પણ આવ્યો છું કહેતો જ રહ્યો છું. दीपक जी, आप जरा अपना प्रकाश सीमित कर लीजिए तो मैं इन तक पहुंच सकूं. તો આ આચાર્ય રૂપ જે સ્થળ છે એ સ્થળોમાં આપણે આપ સેવા કરી શીખવે શ્રી હરિના ન્યાયથી જે આચાર્ય પાદુકા રૂપ શ્રી આચાર્ય ચરણ બિરાજે છે આપણા ઘરના પૂર્વ આચાર્ય, એમના ઘરે આપણે આવીએ છીએ અને એમના દ્વારથી એમની પાસે બેસી આપણે સેવા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આટલો ભાવ રાખતા હોઈએ ને, આવી રીતે આટલી ક્લેરિટી હોય તો આ સ્થળો હજી યોગ્ય ગણાશે. અને જો કેવલ તમે દેવાલય કે મંદિરના હિસાબે અહીંયા આવતા હો ને તો ખરેખર તમે પોતાનું અહિત કરી રહ્યા છો, આ ઘરનું અહિત કરી રહ્યા છો, અને સૌથી મોટું તમે શ્રી મહાપ્રભુનું અહિત કરી રહ્યા છો. કેમ કે તમે શ્રી મહાપ્રભુથી વિરુદ્ધ આચરણ કરી રહ્યા છો, અને એના માટે તમને કદી હું તમારી સાથે નહીં ઊભો રહું શ્રી મહાપ્રભુની વાણીથી વિરુદ્ધ જવા માટે. તેથી આ આચાર્ય ગ્રહરૂપ જે સ્થળ છે એ આપણા માટે પુષ્ટિમાર્ગ જીવાના એક આદર્શ છે. એને આદર્શ બનાવો. જો અત્યારે આદર્શ ન હોય તો આદર્શ બનાવો. તમારા બધાની ફરજ છે. આ મંદિર કોઈ એક કમિટી ઉપર આધારિત નથી. આ મંદિર કોઈ વ્યક્તિ વિશેષ ઉપર આધારિત નથી. કોઈ વ્યક્તિ વિશેષ એને ચલાવનારા નથી.
કોઈ કમિટી વિશેષ એને ચલાવનારી નથી. તમે સંપૂર્ણ જે ગોધરાના નિવાસી આ ઘરના વૈષ્ણવો છો, તમારા બધાનું આ ઘર છે અને તમને બધાએ આમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. શા માટે તમે એકબીજાની વાતને અંદર દબાવીને આમાં પણ પોલિટિક્સને આવવા દો છો? અહીંયા પણ કેમ તમે પોલિટિક્સ રમી રહ્યા છો બધા? એટલે તમારું હૃદય બિલકુલ શુદ્ધ રાખો. તમારા અંતઃકરણમાં શ્રી દાદાજીના ચરણારવિંદની સંપૂર્ણ ભાવના રાખો. શ્રી દાદાજી બિરાજી રહ્યા છે અહીંયા, અને શ્રી દાદાજીના ઘરમાં આવી તમને હળી મળીને આ ઘરને એક પુષ્ટિ સિદ્ધાંત જીવવાનો એક આદર્શ બનાવવાનો છે. આ એક વાત. હવે આમાં થોડીક પ્રોટોકોલની વાત છે. સામાન્ય રીતે પુષ્ટિમાર્ગમાં સ્ત્રી અને પુરુષોની મર્યાદાનો કોઈ પ્રશ્ન હોતો નથી, અને ખરેખર પૂછો ને તો પુષ્ટિમાર્ગમાં પ્રાથમિકતા સ્ત્રીઓને મળેલી છે. પરંતુ આપણા આ આચાર્ય ગ્રહરૂપ સ્થળોની એકનું એક પ્રોટોકોલ છે, અને એ પ્રોટોકોલ પ્રમાણે જો જ્યાં સુધી બને ત્યાં સુધી સંકીર્તન વગેરેનું જે ફંક્શન છે એ મેઇન ફંક્શન પુરુષો સુધી સીમિત રહે તો એ યોગ્ય વસ્તુ છે. દેટ્સ ઓલ. મારો નિષેધ નથી, હું એને સપોર્ટ નથી આપી રહ્યો, પણ તમને પ્રોટોકોલ બતાવી રહ્યો છું કે પ્રોટોકોલ પુરુષો સાથે જોડાયેલું છે, અને એ પ્રોટોકોલને નિભાવવું એમાં આપણી ગરિમા છે. બાકી સ્ત્રી કીર્તન કરે તો કંઈ અપરાધ થઈ જાય, કંઈ અજુગતું થઈ ગયું એવું નથી જરાય. બિલકુલ એવું નથી, એવું બિલકુલ નથી. પણ પ્રોટોકોલમાં થોડીક આપણને ક્યાંક આપણે એક સ્ટેપ ચૂક્યા એવું બને, અને સિદ્ધાંતો સાથે ક્યાંક કસ્ટમ જે છે ને આપણા, જે કસ્ટમ મોટાભાગે પ્રોટોકોલ જે છે ને એ પ્રોટોકોલ શબ્દ અંગ્રેજીનો કસ્ટમ્સ માટે કહેવાય છે. કસ્ટમ્સ એન્ડ યુઝેસ, જે આપણી ચાલતી આવેલી જે મેળ કે પ્રણાલિકા જે કહેતા હોઈએ, એ મેળ કે પ્રણાલિકાને કસ્ટમ પણ કહેવાય અને યુઝેસ બી પણ કહેવાય. એટલે કસ્ટમ્સ એન્ડ યુઝેસ જે છે એનું જ નામ પ્રોટોકોલ છે. એટલે પ્રોટોકોલને માન આપવું એ આપણા દરેકનું કર્તવ્ય છે, અને એમાં સ્ત્રીઓને પણ ક્યાંય એવું ન વિચારવું જોઈએ કે ક્યાંક અમને અહીંયા પ્રતિબંધકતા છે કે અમને રોકી દેવામાં આવે છે. એવું નથી. એક પ્રોટોકોલ છે અને પ્રોટોકોલનું માન કરવું જોઈએ. किसके पास ले जा रहे थे आप ले जाइए, आप जरा प्रकाश आप करिए. बस एक आध प्रश्न करना हो तो कर लीजिए आप. मुझे संतोष हो जाए कि यानी गोधरा वालों ने डायरेक्ट किया, ये सब इनडायरेक्टली क्यों आ रहा था? यदि भी आपने किया, शुरुआत आपने की थी, इसलिए देयर इज नथिंग रॉन्ग. હા, એટલે એમાં એક સીમા એવી છે. આમાં બહુ આ પ્રશ્ને હું લેન્થથી નહીં કરું, પણ આપે હવે મૂક્યું છે તો એને હું કરી દઉં. અસલમાં એવું છે કે દિવંગત જે કંઈક ભગવદ ઈચ્છાથી એવું કંઈક બની ગયું હોય તો એમાં અસલમાં તમારા ત્યાં બધા થોડાક આ આચાર સંહિતામાં બધા વિકારો આવ્યા છે. અસલમાં 45 દિવસ પહેલાં વર્ષી ન વાળવી જોઈએ, અનલેસ દેર ઇઝ સમ ઇનઓર્ડિનેટ સર્કમસ્ટાન્સીસ. જો બહુ જ અપવાદ કોઈ પરિસ્થિતિ હોય તો જે રીતે થતું હોય, પણ એક સગવડ કે સુવિધાની રીતે પેલું 15 દિવસે કે 12 દિવસે કે 13 દિવસે થઈ જાય, એ બધું શાસ્ત્રોક્ત પ્રકાર નથી. હું આ બાબતમાં બહુ વધારે નથી કહેવા માગતો. અને તેથી એક એની મર્યાદા, અસલમાં તો સ્ત્રીને 11 મહિનાનો અપવિત્રતાનો સૂતકનો પીરિયડ લાગે, પરંતુ શાસ્ત્રમાં ઘણી બધી શોધખોજ કરીને આજે અત્યારે પણ મારો તમારા બધા માટે પ્રયાસ ચાલુ છે. આજે 3 વર્ષથી હું સતત કામ કરી રહ્યો છું કે આ બધા આશૌચમાં થોડીક લિમિટેશન્સ નીચે આવે અને થોડીક હળવાશ મળે, કમસે કમ જે લોકો સેવા કરી રહ્યા છે એમના માટે. એટલે હું પ્રયાસ મારા જારી જ છે, મારા કન્ટિન્યુ છે. તો ખૂબ પ્રયાસ કરીને આખું મેં એ શોધી કાઢ્યું, અને પછી એની એક લિમિટ હું 90 દિવસ સુધી લાવ્યો. એટલે 90 દિવસ સુધી ભગવત સેવા વગેરે ન થાય. અને બહાર ગુરુ સ્થાનનો જે વ્યવહાર છે યુઝવલી એમાં પણ અપવાદ હોઈ શકે, પણ એ લગભગ 9-1 મહિનાની સીમા એક જાળવવી જોઈએ. દાખલા તરીકે ગોકુલ જવાનું હોય કે ત્યાં એ આ બધા, તો ટૂંકમાં આટલું છે. બાકી કોઈ વ્યક્તિગત પ્રશ્ન આપણે આવું બધું
આ ચર્ચાને બહુ આવી બધી ચર્ચા થાય એ મને બહુ નથી ગમતી. કોઈ આનંદની મંગળમય ચર્ચા કરો બસ. હા, રાખીશું, ઠીક હે. હાથ તો ઊંચું કરો. તમારો કોનો પ્રશ્ન છે? મોડું ના ચલાવો તો હાથ ચલાવો કમસે કમ. જો મનગમતું બહુ પ્રશ્ન નહીં હોય ને તો અત્યારે હું એમાં ઇન્વોલ્વ નહીં થઉં. હા, એટલું કહી દઉં છું. પછી બધે મને બહુ નાના નાના वो कभी कभी हमारे बाबा बहुत अच्छी बात कहते हैं कि नाना मच्छरों को मारने के लिए मशीन गन नहीं चलाई जाती. तो अब મારું ઉપયોગ આવા બધામાં ના કરો. એ પુષ્ટ કરેલ શ્રી ઠાકોરજી પધરાવ્યા છે, દૂધ ઘરની સેવા છે, તેમાં તુલસીદળ સમર્પણ કરી ગદ્ય મંત્ર બોલી શકાય? ફિર શું ભૈયા પૂછ કરીએ. પુષ્ટ કરેલા ઠાકોરજી પધરાવ્યા છે, દૂધ ઘરની સેવા છે, તો તુલસીદળ નું સમર્પણ કરી ગદ્ય મંત્ર બોલી શકાય? શ્રી ગોકુલ નાથ કી જય. બેન, એટલો અત્યાચાર તો ના કરો. હમણાં જ 15 મિનિટ પહેલાં મેં કહ્યું છે ને, હમણાં જ ભૂસી નાખવાનું મારું કહેલું. એટલીસ્ટ મને અહીંયાથી વિદા તો થવા દો કાલે, પછી ભૂસી નાખજો. એ સેવા કેવી રીતે કહેવાય બેન? પુષ્ટ થયેલા હોય તો માત્ર દૂધ ઘરથી એ થાય નહીં. એક કામ તમે કરી શકો. દાદાજી સાથે શ્રી કલ્યાણ ભટ્ટજી બિરાજતા ને, એમની ખવાસી કરતા કલ્યાણ ભટ્ટજી. એ કલ્યાણ ભટ્ટજીના વંશજ આજે પણ આપણા ઘર સાથે જોડાયેલા છે. મહેન્દ્ર ભટ્ટ અત્યારે મીરા રોડ ઉપર રહે છે. દેના બેંકમાં બહુ મોટા ઓફિસર હતા, ઓડિટ ડિપાર્ટમેન્ટમાં. રિટાયરમેન્ટ થઈ ગયા છે અને અત્યારે એ પોતે રહે છે ને એમના ત્યાં શ્રી દાદાજીના પાદુકાજી એ વખતના બિરાજે છે અને ઠાકોરજીની સેવા કરે છે. એમનું નિયમ હતું એ વખતે એમને શું 4-4 મહિના 6-6 મહિના ઉપર 6-6 મહિના ટૂર ઉપર રહેવું પડે. એટલે એનું નિયમ હતું મહેન્દ્ર ભટ્ટનું, દાદાજીના ચરણારવિંદ પધરાવ્યા વગર કોઈ જગ્યાએ જાય નહીં. અને જે થાય જ્યાં એને રસોઈ કરવાની સગવડ મળે, ખૂબ બહુ સુંદર રસોઈ બનાવે. એટલે એ ઠાકોરજી જે બને એ શ્રી દાદાજીને દાલ રોટી કરીને ભોગ રાખે. ન બને તો મહિના સુધી એને એકદમ કામ આવી પડે ને એકદમ એના રહેવાનું ક્વાર્ટર કંઈક હોય, બેંકમાં ક્યાંક જવાનું ને એવું બધું હોય. એટલે મહિનો 1.5 મહિનો માત્ર દૂધ અને ફળ ઉપર ચલાવે. પણ એનો એક નિયમ સંકલ્પ કે દૂધ અને ફળ જ ખાવાનું. જે દાદાજીને ભોગ પોતાના ઠાકોરજીને પધરાવે બસ એનાથી જ નિર્વાહ કરે. એ તો અમારી તૈયારી હોય બેન, તો હું હમણાં નિર્ણય આપવાનો. સ્વીકાર છે તમારી વાત, બેઈમાનીની વાત ના કરો. આ બેઈમાની છે. ઠાકોરજી પુષ્ટ કરીને એટલે કે ઠાકોરજી ભાવ પ્રતિષ્ઠા કરીને તમારા ઘરે બિરાજ્યા અને છતાંય તમે એમને પૂર્ણ સમર્પણ નથી આપી રહ્યા. દેટ્સ રોંગ. તમે પુષ્ટ કરેલું લખો છો એટલે કહી રહ્યો છું. બાકી માત્ર શરણ ભાવના માત્ર માટે એના માટે જ જો એ સીમારેખા માટે હોય મને કશું વાંધો નથી, મેં હમણાં જ વ્યવસ્થા આપી. પણ તમે પોતે કહી રહ્યા, કબૂલ કરી રહ્યા છો કે પુષ્ટ છે. જો પુષ્ટ હોય તો આ રીતે થાય નહીં, અને આ રીતે થતું હોય તો પછી પુષ્ટ છે એવું તમે માનવાનું છોડી દો. કારણ શું છે કે ઠાકોરજી આપણા ભાવના, આપણી દીનતા અને આપણા પ્રેમના ભૂખ્યા છે. જો આપણને સગવડ ના હોય એમને ખવડાવવાની તો ઠાકોરજી કંઈક આપણા આવીને કંઈક ઠાકોરજી ઉપર આપણું ઉધાર નથી કે એ આવીને બેસ્યા હોય, આપણે એમને પકડી લાવ્યા હોય. એટલે એ નહીં, તમે થોડીક મર્યાદાથી વાત કરો. કારણ શું છે કે આખા સમાજમાં એ વાતમાં પડઘા પડે. એટલે તમારા પોતાની જાતને સુધારો. જો કદાચ તમે પુષ્ટ કરાવી લો, આજે ઘણા બધા લોકો કહે છે કે અમે બ્રહ્મ સંબંધ દીધા. બ્રહ્મ સંબંધ દીક્ષા એક વખત ઘટિત થઈ હોય તો એ સનાતન છે, એમાં સંદેહ નથી. પણ જ્યારે તમે વિસ્મૃત કરી ગયા, તમે પોતે જે દીક્ષાને વિસ્મૃત કરીને રહી રહ્યા છો, તો એ દીક્ષા તમારું સ્મરણ શા માટે કરે? એવું કેમ નથી વિચારતા તમે? ક્યાંથી તમારું બ્રહ્મ સંબંધ કહેવાય? અરે યાર, કમસે કમ એક સામાન્ય રીતે તો વાત કરો. તમે કહો કે અમે પરણ્યા, પણ પરણ્યા પછી કદી સાથે નથી રહ્યા, તો પછી ગ્રસ્ત શેનું કહેવાય? જસ્ટ સેટલ ઇટ ડાઉન. એક વિચાર તો કરો. તમે બ્રહ્મ સંબંધ લઈ લીધા પણ ઠાકોરજી સાથે તમે રહ્યા નહીં કોઈ દિવસ. એ કેવો બ્રહ્મ સંબંધ? એ કેવા લગ્ન? એટલે પહેલાં આખી વ્યવસ્થાને માનસિક રીતે સેટલ કરો. ઠાકોરજી કંઈક પુષ્ટ થઈને તમે પધરાવી લાવ્યા અને બીજા દિવસથી તમે જો પુષ્ટ
એમને આ ભાવ પ્રતિષ્ઠા એ આવીને તમારા ઘરે બિરાજ્યા, એની મર્યાદા, એની ગરિમા તમે ન જાળવી તો કંઈ ઠાકોરજીને બિરાજી રહેવાનું એ પ્રમાણે શોખ નથી. કે ઠાકોરજી એવું નથી કે તમારા માટે જ એકલા માટે જ પ્રગટ થયા હોય પછી એ ઘરમાં. દરેક ભક્ત માટે બિરાજે છે દરેકના ઘરે. એટલે આખી ફ્રેમિંગને સેટઅપ કરો. કાંક તો તમે સ્વીકારો કે હજી હું શરણ માર્ગની જ પદ્ધતિથી જીવું છું કે અમે જીવીએ છીએ, અને કાંક તો એને થોડુંક એમાં સુધારો વધારો કરો. બાકી હા, એ વાત મેં તમારી સ્વીકારી કે ઠાકોરજીને તમે દૂધઘર ઉપર રાખો એમાં વાંધો નહીં, પણ તમે પણ પોતે દૂધઘર ઉપર રહીને જીવન નિર્વાહ કરી શકો તો. અને એનું ઉદાહરણ મેં આપણા ઘરના જ એક વ્યક્તિનો આપ્યો, અને આપણા ઘરની બહુ મહત્વપૂર્ણ વ્યક્તિ, આજે પણ આપણા ઘરને ગૌરવ છે કે એ 450 વર્ષ, 450 વર્ષની પરંપરા આજે પણ કાયમ છે. મહેન્દ્ર ભટ્ટ આજે પણ એમના કલ્યાણ ભટ્ટજીનો આજે વંશજ છે. આજે એમના ત્યાં સંપૂર્ણ સેવાનો પ્રકાર ચાલે છે. આજે એ સંપૂર્ણ સમર્પિત રીતે રહી રહ્યો છે. એ આપણા ઘર માટે ગૌરવની વાત છે. અને એનો નિયમ હતો કે મહિનો નીકળે તો મહિનો નીકળે, એમાં ભલે ને એનો 5 કિલો 8 કિલો 10 કિલો વજન ઉતરી જાય, પણ એનો નિયમ એ જ્યારે કરી શકે, જ્યારે જે પોતાના ઠાકોરજીને ખવડાવે એ ખાવે. એટલું તમે નિયમ લઈ લો તો હું તમારી સેવાને માથે ચડાવીને સ્વીકાર્યું 100%. જો એક વાત ફરી સાંભળી લો કે હું કોઈને નિરાશ કે કુંઠિત નથી કરી રહ્યો. આ વાતની ઉદ્ઘોષણામાં પહેલાં કરી આપી કે આપણા ઘરમાં અવકાશ, એડજસ્ટમેન્ટનો ખૂબ અવકાશ છે, પણ તમે તમારી મેન્ટલ ફ્રેમ, માઇન્ડ સેટ ક્લિયર કરીને બેસો. કન્ફ્યુઝ થઈને તમે ના બેસો. આપણા ઘરમાં બધા જ અવકાશ છે. આપણે દરેક જે કંઈ પણ સમસ્યા છે એનું સમાધાન લાવશું. તમારા આત્મધર્મ સંબંધી કે તમારા વર્ણાશ્રમ ધર્મ સંબંધી જે કંઈ પણ તમારી તકલીફો છે એ દરેક તકલીફનો ઉકેલ આવશે. બટ બી ક્લિયર અબાઉટ ઇટ કે તમે તમારા પોતાની બાબતમાં શું વિચારો છો. ડોન્ટ બી કન્ફ્યુઝડ. કેમ કે તમે કન્ફ્યુઝ રહેશો તો હું તમને કોઈ સમાધાન નહીં આપી શકું. દ્રઢઈને ચરનન કેરો ભરોસો, દ્રઢઈને ચરનન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માઝ અંધેરો ભરોસો. દ્રઢઈને ચરનન કેરો, સાધન और नहीं या कली में जासो होत निबेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोસો. દ્રઢઈને ચરનન કેરો, દ્રઢઈને ચરનન